પ્રશ્ન નંબર 1. ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ કાઢવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન એ શ્વાસોચ્છ્વાસ. પ્રશ્ન નંબર 2. વનસ્પતિના મૂળ ક્યાંથી ઓક્સિજન લે છે? જવાબ ઓપ્શન બી જમીનના કણો વચ્ચેથી. પ્રશ્ન નંબર 3. ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ કેવું શ્વસન કરે છે? જવાબ ઓપ્શન સી અજારક શ્વસન. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કોણ હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે? જવાબ ઓપ્શન સી ઈસ્ટ. પ્રશ્ન નંબર 5. વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું કોણ છે? જવાબ ઓપ્શન ડી પર્ણ. પ્રશ્ન નંબર 6. અન્નનળી ક્યાં થઈને છાતીમાં પ્રવેશે છે? જવાબ ઓપ્શન બી ગળું. પ્રશ્ન નંબર 7. મોટું આંતરડું નાના આંતરડા કરતાં કેવું હોય છે? જવાબ ઓપ્શન સી પહોળું અને ટૂંકું. પ્રશ્ન નંબર 8. હૃદયના ખંડોની દિવાલ શેની બનેલી હોય છે? જવાબ ઓપ્શન ડી સ્નાયુ. પ્રશ્ન નંબર 9. ધમનીમાં રુધિર વહેવાના કારણે શું થાય છે? જવાબ ઓપ્શન એ નાડી ધબકાર. પ્રશ્ન નંબર 10. વનસ્પતિ કોના દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે? જવાબ ઓપ્શન સી મૂળ. પ્રશ્ન નંબર 11. મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રવાહિની અને મૂત્રમાર્ગ કોની રચના કરે છે? જવાબ ઓપ્શન બી ઉત્સર્જન તંત્ર. પ્રશ્ન નંબર 12. હૃદયમાં રહેલ નીચેના બે ખંડને શું કહે છે? જવાબ ઓપ્શન એ ક્ષેપકો. પ્રશ્ન નંબર 13. રુધિર ગંઠાવાની પ્રક્રિયા શરીરમાં કોના દ્વારા થાય છે? જવાબ ઓપ્શન બી ત્રાકકણ. પ્રશ્ન નંબર 14. વનસ્પતિ પાણી અને ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન ડી જલવાહક. પ્રશ્ન નંબર 15. કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર હોતું નથી? જવાબ ઓપ્શન એ વાદળી અને જળવ્યાળ. પ્રશ્ન નંબર 16. સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણથી આપણને કોણ સુરક્ષા આપે છે? જવાબ ઓપ્શન બી ઓઝોનનું સ્તર. પ્રશ્ન નંબર 17. પાણીનું રાસાયણિક સૂત્ર કયું છે? જવાબ ઓપ્શન સી H2O. પ્રશ્ન નંબર 18. લોખંડની વસ્તુને કથ્થઈ રંગનું સ્તર લાગવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન સી કાટ લાગવો. પ્રશ્ન નંબર 19. ખાટા પદાર્થોમાં રહેલો એસિડ કેવો હોય છે? જવાબ ઓપ્શન એ કુદરતી. પ્રશ્ન નંબર 20. ચૂનાના નીતર્યા પાણીમાં કયું બેઝ હોય છે? જવાબ ઓપ્શન સી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન નંબર 21. એસિડ મુક્ત કરતી જમીનને કુદરતી રીતે કોણ તટસ્થ કરે છે? જવાબ ઓપ્શન બી કાર્બનિક દ્રવ્યો. પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી કોણ સંપૂર્ણ શુદ્ધ કોલસો છે? જવાબ ઓપ્શન ડી કોક. પ્રશ્ન નંબર 23. તાપ વિદ્યુત મથકમાં વીજળી ઉત્પન્ન કરવા શું વપરાય છે? જવાબ ઓપ્શન એ કોલસો. પ્રશ્ન નંબર 24. સૌપ્રથમ તેલનો કૂવો અમેરિકાએ ક્યારે ખોદ્યો? જવાબ ઓપ્શન એ 1859. પ્રશ્ન નંબર 25. ભારતમાં કયા સ્થળેથી કુદરતી વાયુ મળતો નથી? જવાબ ઓપ્શન સી ગુજરાત. પ્રશ્ન નંબર 26. આજકાલ કોલટારના બદલે શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન બી બિટુમિન. પ્રશ્ન નંબર 27. રંગ બનાવવા શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન એ બિટુમિન. પ્રશ્ન નંબર 28. જંગલમાં જમીન, પાણી, હવા, સજીવો વચ્ચે શું જોવા મળે છે? જવાબ ઓપ્શન સી આંતરક્રિયા. પ્રશ્ન નંબર 29. જો જંગલો ના હોય તો શેનું પ્રમાણ હવામાં વધી જાય? જવાબ ઓપ્શન બી CO2. પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કોણ વિવિધ પ્રકાર અને કદ ધરાવે છે? જવાબ ઓપ્શન એ વૃક્ષોના મુગટ. પ્રશ્ન નંબર 31. CNGનો ઉપયોગ શેના ઉત્પાદન માટે થાય છે? જવાબ ઓપ્શન સી વિદ્યુત. પ્રશ્ન નંબર 32. ઝડપનો મૂળભૂત એકમ કયો છે? જવાબ ઓપ્શન ડી મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 33. ગતિના કેટલા પ્રકાર છે? જવાબ ઓપ્શન બી 3.
પ્રશ્ન નંબર 34. 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો કેટલામો ભાગ થાય? જવાબ ઓપ્શન ડી 10 લાખમો. પ્રશ્ન નંબર 35. વિદ્યુત પસાર કરતા ઉષ્મીય અસરને લીધે કોણ ગરમ થાય છે? જવાબ ઓપ્શન સી ફિલામેન્ટ. પ્રશ્ન નંબર 36. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા શું દર્શાવે છે? જવાબ ઓપ્શન સી ધન ધ્રુવ. પ્રશ્ન નંબર 37. મિનિએચર સર્કિટ બ્રેકર શું છે? જવાબ ઓપ્શન એ સ્વિચ. પ્રશ્ન નંબર 38. ક્લિનિકલ થર્મોમીટરમાં પારો ભરેલા બલ્બ નજીક શું હોય છે? જવાબ ઓપ્શન ડી ખાંચ. પ્રશ્ન નંબર 39. થર્મોમીટરની સપાટી પરનું અંકન કયા માપક્રમમાં હોય છે? જવાબ ઓપ્શન ડી સેલ્સિયસ. પ્રશ્ન નંબર 40. સ્ટીલની ચમચીની અંદરની સપાટી કયા અરીસા તરીકે વર્તે છે? જવાબ ઓપ્શન બી અંતર્ગોળ.